हेलो गाइज वेलकम बैक टू द व्लॉग। आज व्लॉग शाम को शुरू कर रहा हूँ। मॉर्निंग में शुरू नहीं कर पाया और हाँ गुजराती में रहेगा ये व्लॉग। આ વ્લોગ ગુજરાતીમાં રહેશે ભાઈ। ગુજરાતીમાં ઘણા લોકોની મતલબ રિક્વેસ્ટ હતી ગુજરાતીમાં બનાવ અને આજુબાજુ કેવું કે અમાર બી લોકો બધા ગુજરાતીમાં એટલે કેવું લોકોને કમ્ફર્ટેબલ બી લાગે એટલા માટે। પણ લાસ્ટ 2 દિવસથી તો ઓલમોસ્ટ બહુ બિઝી હતા, બહુ બિઝી બેબી શાવર હતું, બધા ભેગા થયા હતા હા। એટલે અમારા એક ફ્રેન્ડ સર્કલમાં એક બેબી શાવર હતું તો એ ફંક્શનના અંદર ઘણા ફ્રેન્ડ્સ બી આવ્યા હતા બધા અને લેટ નાઇટ જાગવાનું અને બધું બહુ બધું થઈ ગયું અને એના ચક્કરમાં કેવું કે ભાઈ મેં બીજા દિવસે વ્લોગનું પ્લાનિંગ જ નહોતું, વ્લોગનું સ્ટાર્ટ જ નહોતું એમ થોડું હાર્ડ એન્ડ ફાસ્ટ બધું હતું। અને અમારે પાણીપુરી બી અમે મંગાવી હતી ખાવા માટે પણ થોડી ઘણી ફૂટી જઈએ। ઇન્ડિયા જેવો જો ભાઈ ઇન્ડિયા જેવો ટેસ્ટ અહીંયા ના આવે પણ સ્ટીલ આ બધા કરતા બેટર છે, બહુ મસ્ત છે। હા બધા આ લોકો તો બધું કેવું કે અહીંયા રેડીમેડ પેલી તળવા વાળી પૂરીઓ આવે કે જેમાં ડાયરેક્ટ કેવું કે તળી જ દેવાનું એવું। જો હું બતાવું મસ્ત ગિફ્ટ આઈશ। અરે એમને કઈ ગિફ્ટ મળી હતી બરાબર, બોક્સ છે હા અને એના અંદર દેખાય છે કે આઈ થિંક પેલા એની મંદિરની ડીશ ये લડ્ડુ ગોપાલ ના કાકા ભગવાન ને અચ્છા ભગવાનના ડીશ આપી એટલે ભગવાનના પેલે પૂજાની ભોગ ધરાવવાની ડીશ। આમાં પાણી ને એવું ભરો, દાળ એવું ભરો, તો મને કે દીવો કરવાના બધા એના માટે નહીં એટલે હા આ દીવો કરવાનું જ છે પણ આ ભોગ ધરાવવાની ડીશ છે। ઓકે એટલે એ લોકોએ શું કર્યું આખું બોક્સ મંગાવ્યો ભોગનો સેટ અને દીવી અલગથી મૂકી દીધી। ઓકે ઓકે નાઇસ ગિફ્ટ આપી સરસ મજા આવી બરાબર। અને આજે રાત્રે બધા કેવું કે અહીંયા દાળ બાટીનો પ્રોગ્રામ બનાવ્યો બરાબર એટલે બધા જે રેડીમેડ પિઝા ક્લબ થી આવવાની। હા આજે કેવું કે એક અમારા મામા એ તો જતા રહ્યા એ સવારે જ નીકળી ગયા મામા ભાઈબંધ અમે એમને પ્રેમથી મામા કહીએ પણ એમનું નામ શુભમ। બહુ બધા હજુ ફ્રેન્ડ અમુક એક જ જણા હા એટલે એક ફ્રેન્ડ તો ઇન્ડિયાથી આવી ગયો જે તમે ઓલરેડી તમે બ્લોગમાં જોયો છે, જે ઇન્ડિયાથી આયા આપણા માટે મોહનથાળ લઈને આયા। અચ્છા ઓકે સરસ આમાં ઇન્ડિયાથી મોહનથાળ બી આવી ગયો પછી હવે તો ખાવાની ઈચ્છા બહુ થઈ ગઈ એટલે હમણાં તો થોડું ડાયટિંગનું આગુ બાજુ થઈ ગયું કરતો જ નહીં ડાયટિંગ તો પ્રોપરલી ખાવાનું જ ચાલુ એવું જ છે પણ હા ઘણું ખરું આપણો ગોલ અચીવ થઈ ગયો એટલે વાંધો નહીં। તો ગાઈઝ આજે બરાબર ભાઈબંધ આવી ગયા અમારા એક નવા મેમ્બરને તમે ઇન્ટ્રોડ્યુસ કરાવું બાકી બધાને તો લોકોનો બ્લોગમાં જોયા જ હશે વિશાલભાઈના બધા અરે અમારા સુરતી લાલા બરાબર કઈ વાંધો કઈ આમાં શું કઈ ખરાબ છો બોલે ઓચિંતો પણ 1 મિલિયન અચ્છા હા એવી વાત કર એટલે એક વિડીયોમાં શોર્ટ્સ ઉપર 1 મિલિયન વ્યૂઝ લવડાયા બરાબર એમાં આ જ હતો એમ આ ભાઈ એટલે હું રાહુલ બરાબર આનું નામ રાહુલ ઇન્ટ્રોડ્યુસ તો નામ બોલી ગયો બોલવાનું પહેલાં અમે આજે ત્યાં મૌલિકને ટિફિન આપવા જઈએ અમે એક ફ્રેન્ડને ખાવાનું આપવા જઈએ એવું કહી દે બકલો એ આઈ થિંક બધાને ખબર જ છે વ્લોગમાં ઓલરેડી આવી ગયું હતું ટિફિન સર્વિસ આવી ગઈ છે બરાબર બકલાને ટિફિન આપવા આવી જઈએ એટલે અમે ટિફિન આપી દઈએ બરાબર પછી અમે ઘરે કરીએ। तो अभी दोस्तों बाटी हम लेकर जा रहे हैं घर पे और बाटी सेकी थी नहीं गुजराती में बोलवाना तो હું વળી હિન્દીમાં બોલું થોડું અટપટું થાય છે પણ વધુ નહીં એટલે બાટી અમે ને પિઝા ક્લબમાં જે ઓવન હતું ત્યાં ફટાફટ શેકાઈ દઈએ અમારે બરાબર એટલે શેકીને રાખી હતી અમે ખાલી ફટાફટ લઈને નીકળી પિઝા ક્લબના ઓવનમાં શેકાઈ ગઈ હા એટલે આજે ઘરે બાટી અને દાળ બાટી બનાવી દીધી દાળ બાટી ને એવું પ્રોગ્રામ એવું છે એમ એકચ્યુઅલી પ્રોગ્રામ તો કાલ બહુ મોટો હતો પણ કાલ તો વિડીયો નતો બનાવ્યો કશાનો પણ મજા આવી જતી કાલ શું કેવું નહીં અરે કાલે મજા આવી ગઈ હતી બેબી શાવરમાં તાણ પૈની ક્લિપ બતાવી દઈશ દાળ કોને બનાવી તે બનાવી ના મેં નહીં બનાવી દાળ ઘેર બનાવી ભાભીએ બધા અલગ બધા બરાબર મેં કીધું જઈએ સ્પેશિયલ અમે આવવાના હતા એટલે એના હાથેથી દાળ બનાવી ના જો હમણાં તો કિચનમાં જો નહીં છેલ્લા 1.5 વર્ષથી બરાબર કોક વાર થોડો જઉં છું પણ એટલો આટલી ચટણી બટની ખવડાવે છે ચટણી વ્યુઅરને કઈ ખવડાવે વ્યુઅરને આવવું પડે અમને ખવડાવે એમ બનાવીને હા તને ખવડાવી દઈએ મને ખબર જ નથી હું જોબથી આવ્યો
6 વાગે તારા તો બધી ખબર જ પડી કે કંઈક આવો પ્રોગ્રામ થઈ ગયો બધો સડનલી જ બધો થઈ ગયો ને આજે એટલે સવારે અમારા બીજા મિત્રો આવ્યા હતા એ ગયા પાછા રિટર્ન તો એમને પ્રોગ્રામ ત્યારે જ અમારા વાઈફે પ્રોગ્રામ બનાવડાવ્યો. અચ્છા મને ખબર જ નથી બોલો મને તો હોજે ખબર પડી બરાબર બધા ખાવા બેસી ગયા બરાબર બધાને જોબ જવાનું એટલા માટે એટલે અમે હાલ જ ખાધું મેં જો હાલ જ ખાધું હું જોબ થી આવ્યા એટલે ના ના તો ખાવું બધું હતું મસાલ ગેન કરવાના એટલા વિડીયો ઉતારો હા રવિ તને છે લાગી કે બાટી પાછા પેલો પલટ ઉપર આવી ગયો નોટિફિકેશન આવી ગયો નોટિફિકેશન આવે તને છે લાગે કે બોમ્બે મજા આવી જાય ને ભગત મજા સુરત જેવો ટેસ્ટ નહીં હોય સુરત નો આવો ટેસ્ટ નહીં હોય સુરત તમારા એવું નહીં સુરત નું ખાવાનું હા સુરતી ભાઈ સુરતી છે પણ લેંગ્વેજ એને મહેસાણા જેવી આવી ગઈ બરાબર બધા જોડે રહી હા હેડ પછી એ તો એવું નહીં હોય તો ફ્લોમાં નીકળે તા હેડ સૌથી વધારે હેડ આવ્યું હેડ આવી ગેર રિએક્શન કેવું હતું ઘરવાળાનો ઘરવાળા એવું તો નહીં કહેતા કે ભાઈ ચલ ઘરવાળા કશું નહીં ન્યુઝીલેન્ડ મોકલ્યો તો પહેણા મોકલ્યો સાચી વાત શરૂઆતમાં લાગતી હતી પછી હજી તું આઈએ તો આઈ જા પામી તો આઈ જા પાલમી આજે પાછી ચાલુ થઈ ગઈ સાચી પામી વાત રહીને જ હીરા મને ખબર હે પામી રે હા પણ પાછો આવે પાછા આવી જાય તો એમ ચાલુ થઈ જાય જો કર્નલ ઇન્ડિયા જઈને આવ્યા પણ બોલતો નહીં કે શું ખાઈને આવ્યો બરાબર શરમાઈ જાય કઈ ના આયા છે ને પેટ ભરાઈ ગયું એલા પેલું મજે મરી ગયું એમાં હંતાનો આવડો મોટો તો મારથી મોટો યાર કાલે મેં પૂછેલું ને કે ભાઈ કેવું રહ્યું ખાવા પીવાનું એટલે કે મને કે એક દાડો ઘેર નહીં ખાધું કે અત્યારે એવું કીધું ને ભગત એવું કીધું બધા દાડા કે બહાર ખાધી બાબા ભાઈ એમાં ભાઈ જો કોક ના કોક આવી જ જાય કે ના ના પેલો બાજરીનો રોટલો બાજરીનો રોટલો પછી એ જ વઘારેલી ખીચડી ઓહો એવું કીધું. બાપા દહીં, ભગત હમણાં એવું કીધું દૂધ બપોરે ખાવાનું આવી અને પાછું કે 3 ટાઈમ ખાવાનું મળ્યું હોય તો બે ટાઈમે એક ટાઈમે નેટ ખાતા હોય ભાગમાં આવે સાચી વાત 3 ટાઈમ અને તે બી માંગવાની હતી એવું નહીં કે જવાનું બનાવવાનું કે એવું કઈ એમ હું કેવું ભગું તાણા મજા આવી જાય બાપા નહીં એ તો ઇન્ડિયાનો ગલ્લો બલ્લો બેવાની એ ભાઈ મજા અલગ છે શું કેવું ખાવાનું કોઈના જેવું તો ચમ તમે નહીં ખાધું ઇન્ડિયા હું ખાઈને આયા મને ચમ. તો ખબર, હું ગલ્લે બલ્લે નહીં જાઉં ને એમ આગે ગલ્લે મજા આવે એમ એ નહીં ગલ્લે તો કોઈ જતો નહીં પણ બેસતા તો હોય ને હા છે પણ હું જાઉં નહીં આમ પણ- કોઈ નહીં જતું લે. પણ ઓટલા બેસતા હશો ને ઓટલા તો બેસતા હોય ને એમ એ નહીં પણ ઓટલા તો બેસતો જ હશે ને એમ નહીં સારા પીઝા મળે પણ હું તો સુરતના વિડીયો જોવો ને તો સુરતે હવારે બધા ઈદડા ઢોકળા પાટોડી લોચો કેટલું ખાતા આલુ હોય પૂરી ખાવસા ખાવસા. બોમ્બે ખાવસા, હા લોચો ચીઝ પછી લોચો પેલું બોલ પાટોડી ખમણ તિરંગી ઈદડા હા હવે તો ઈદડા પર બી મસ્ત લગાવીને પેલું ચટણી બટની લગાવીને ઈદડા સેન્ડવિચ ઈદડા કે ઈંડા ઈદડાની વાત જ કરે હવાની વાત ચાલે ને અચ્છા ઈદડા ના રાતે. ઈંડા રાતે ગઈ AM ને PM એમાં ઈદડા અને PM માં ઈંડા. ઈંડા એવું હે સુરત નું જમણ કાશી નું મરણ બધું સુરત બધું બહુ મળે ખાવાનું બહુ મસ્ત એ વાત તો હું બધાના બ્લોગ નો વિડીયો જોઈ જઈને હું અમને એમ કહું આપણે ઇન્ડિયા જઈને તો સુરત જઈશું હવારે નાસ્તો કરવા ના પણ હું જેલો સુરત પણ ખાવાનું તો વસ્તુ અલગ હશે. રસાવાલા એ વાત તો ખમણ ખરી. લસ્સી હવાના એવી રીતે બધા બધું હવાના આવ્યું હતું હમ બહુ બધું હોય બાય બાય બ્લોગમાં લઈ લેવું તો ખૂબ હા? બહાર જતો.
ભગો બોલતો જ નહીં. ટાટા બાય બાય. ચલો બાય બાય મળ્યા. ચલ ભાઈ બાય. ઓકે બોમ્બે મળ્યા. હો મળ્યા બાય બાય. આવો 2 દિવસનું એટલું બધા લોકો જોડે બેસવા ઉઠ્યા બરાબર, એટલી મજા આવી ગઈ. હવે વાઇબ્સ એટલી બધી આમ એવી હે ને કે કાલથી જોબ ચાલુ. એકચ્યુઅલી આજ તો હવે જોબ એવું થાય કે જઈને હવે એકલા થઈ ગયા, એકલું લાગે. અત્યારે 2-3 દાડા જબરજસ્ત મળવાનું થયું ને તો હા બધા લોકો આમ એકદમ જ્યારે ફંક્શન હોય ઇન્ડિયામાં બરાબર, તમે આપણા બધા એક કહેવાય ને કે 3-4 દિવસના જોડે બધા રહેતા હોય ફેમિલી જેવા બરાબર, અને સડનલી આમ તમારા પછી જોબ અને રેગ્યુલર આમાં રૂટીનમાં group જવાનું માં હોય. group Insta- હા એવું? ગ્રુપ એટલું હા, મસ્ત એમ. એવું નહીં કે હા પણ બહુ મજા આવે એમાં આવું બધું થાય તો. અમે આવું બધું વસાઈ દીધેલું કે હવે ગ્રુપને જરૂર પડશે. આ બધું ગ્રુપનો જ સામાન છે એટલે બધું જો ગ્રુપમાં ફરતું છે એ રીતે. પણ બહુ મજા આવે અને આમ બહુ મિસ થાય અમુક ટાઈમ એવો હોય ને એટલા. પણ આવા જ વ્લોગ જોતા રહેજો અને વિડીયો ગમતા હોય બરાબર, અને લોકોનો શેર બી કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો જો તમે ગુજરાતી હોય અને આવા વિડીયોઝ ગમતા હોય તો ગાઈઝ પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ. સી યુ ઇન નેક્સ્ટ વિડીયો. બાય બાય, ટેક કેર એન્ડ See you in see you next in next video. video.